હવે બસ હવે રહેવા દો એ એટલા હાટું ના પાડે મને ખબર ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા અને રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા, જેમણે ક્ષત્રિય સમાજને લઈને થોડાક દિવસ અગાઉ જે ટિપ્પણી કરી હતી, ત્યારબાદથી જે વિવાદનો વંટોળ સમગ્ર ગુજરાતભરમાં જોવા મળ્યો, ત્યારબાદ હવે પરસોત્તમ રૂપાલા છે તે મીડિયા સામે પણ ખૂબ વિચારીને બોલતા નજરે પડી રહ્યા છે. પણ જ્યારથી તેમણે ભાંગરો વાટ્યો છે ત્યારથી તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ત્યારે આજે તેઓ જેતપુર પહોંચ્યા હતા અને પત્રકારોએ જ્યારે સવાલ કર્યો ત્યારે તેમણે શું જવાબ આપ્યા તે વિશે વાત કરીશું આ વિડીયો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગુજરાતના હાલ રાજકોટ લોકસભાના ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, તેમણે થોડાક સમય અગાઉ લોકસભાની ચૂંટણી પહેલાં ક્ષત્રિય સમાજને લઈને જે વિવાદિત ટિપ્પણી કરી હતી, તેના કારણે સમગ્ર ગુજરાતભરમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો અને પરસોત્તમ રૂપાલાના ભોગે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યકક્ષાના મંત્રીઓ, તમામ લોકોને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આમ તો પરસોત્તમ રૂપાલા તે પોતાના નિવેદનના કારણે અવારનવાર જાણીતા હોય છે, પરંતુ આ વખતે તેમણે ભાંગરો વાટી દીધો હતો. તેના કારણે તે વાતનો રંજ તેમને પણ હતો. તેઓ પણ પોતે નિવેદનમાં કહી ચૂક્યા હતા કે હું મારા જીવનના સૌથી કઠિન સમયમાંથી પસાર થઈ રહ્યો છું. જોકે આને લઈને અત્યારે પણ ક્ષત્રિય સમાજે તેમને માફી આપી નથી. ત્યારે હવે તેઓ જ્યાં પણ જાય છે ત્યાં ખૂબ જ સંભાળીને બોલતા નજરે પડી રહ્યા છે. ત્યારે ગઈકાલે સુરેન્દ્રનગરમાં જે સુરત દેવળ મંદિર હતું, ત્યાં જે કાઠી સમાજના આગેવાનો છે તેમના દ્વારા પરસોત્તમ રૂપાલાને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેઓએ ત્યાં સૂચક હાજરી પણ આપી હતી. ત્યારબાદ આજે તેઓ જેતપુર ખાતે પહોંચ્યા હતા, જ્યાં જેવી રીતે નારાયણ કાછડિયા અને દિલીપ સંઘાણી જે ઇફકોના ચેરમેન છે, તેમના દ્વારા હવે ખુલીને CR પાટીલ દ્વારા જે ભરતી મેળો યોજવામાં આવ્યો છે તેની સામે જે નિવેદનો કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ પ્રશ્ન પરસોત્તમ રૂપાલા સામે કરવામાં આવતા તેમણે કહ્યું કે ભાઈ હવે રવા દો. પહેલાં તો પરસોત્તમ રૂપાલા શું બોલ્યા તે સાંભળી લો. નમસ્કાર સૌને રામ રામ. આજે ભાગવત સપ્તાહ નિમિત્તે મારે પ્રેમગઢ મુકામે જવાનું થયું હતું. ભાગવત સપ્તાહની અંદર વ્યાસપીઠના આશીર્વાદ લઈ અને અમે પરત આવતા હતા. કાઠી સમાજના આગેવાનોએ, ખાસ કરીને અમારા વલ્કુભાઈ અને કનુભાઈએ, આજે સૂર્ય ઉપાસનાનો સમાજનો ખૂબ મોટો પર્વ હોય છે. 3.5 દિવસના ઉપવાસ કરવાની વર્ષો જૂની પરંપરા, એનું નિર્વહન નવી પેઢી પણ કરી રહી છે. એવા સમયે સૂર્ય મંદિરની બાજુમાંથી હું પસાર થઈ રહ્યો છું, તો મને સૂર્યદાદાના આશીર્વાદ અને ઉપવાસીઓની સાથે રામ રામ કરવા માટેનો અવસર આપ્યો. બધાનો આભાર. જય સૂર્યદેવ. હવે બસ હવે રહેવા દો એ એટલા હાટું ના પાડે મને ખબર. આ હતા રાજકોટ લોકસભાના બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા. તેઓ હવે કોઈ પણ પ્રકારની રાજકીય, સામાજિક ટિપ્પણી કરવા માંગતા નથી, કેમ કે તેમને જે કડવો અનુભવ ક્ષત્રિય સમાજના આંદોલનના કારણે થયું છે, એક વિવાદ તેમનો અત્યારે પીછો નથી છોડતો, ત્યારે તેઓ બીજા વિવાદને જન્મ આપવા માંગતા નથી. એટલે તેઓ આ પ્રકારની પાર્ટીમાં જે કંઈ પણ કકડાટ ચાલી રહ્યું છે તે ટિપ્પણીથી દૂર રહેલા જોવા મળ્યા હતા. હાલ તેમનું આ નિવેદન પણ છે જે તેમણે કહ્યું ચાલો અત્યારે રહેવા દો, તે પણ ચર્ચામાં આવ્યું છે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર